સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। સમગ્ર વિશ્વમાં 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકારશ્રી દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। આ જ શ્રેણીમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ હવા મહેલ ખાતે યોજાયો હતો। સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે 21મી જૂન એ માત્ર તારીખ નથી, સ્વાસ્થ્ય, શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ છે। સમગ્ર વિશ્વને એકતાના તાંતણે બાંધવાનો અને યોગને વિશ્વ સુધી લઈ જવાનો દિવસ છે, એટલે 21મી જૂન। યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવજાતને આપેલી અનમોલ ભેટ છે। યોગને વિશ્વ ફલક પર લઈ જવાના ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમક્ષ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો। આ પ્રસ્તાવ સાથે વિશ્વના 193 દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો। ત્યારથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલસિંહજી રાજપૂતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ એવા વડનગરમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। આ એક ઇતિહાસ રચાવા જઈ રહ્યા છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા।